ફિટનેસ એપ સબસ્ક્રિપ્શન સ્કેમ. ફિટ રહેવું બધા ઈચ્છે છે, પણ ઓનલાઈન ફિટનેસ એપના નામે સ્કેમ પણ થાય છે. નમસ્કાર મિત્રો, આ ક્રાઇમ શું છે? લોકો હેલ્થ અને ફિટનેસ માટે મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરે છે. જે સ્કેમર્સ છે એ ફેક એપ્લિકેશન બનાવે છે અથવા તો એડ્સ દ્વારા ફસાવે છે. તો આ ક્રાઇમ કઈ રીતે થાય છે? સોશિયલ મીડિયા પર ફ્રી ફિટનેસ પ્લાન, ફ્રી યોગા ક્લાસનો એડ આવે છે. યુઝર જેવી એપ ઇન્સ્ટોલ કરે એટલે કે ફ્રી બતાવી સબસ્ક્રિપ્શન ઓટો રિન્યુઅલમાંથી પૈસા કાપી લે છે. કેટલાક એપ્સ પર્સનલ ડેટા, ફોટોઝ, કોન્ટેક્ટ્સને પણ કલેક્ટ કરે છે. તો હવે સવાલ એ છે કે બચવા માટે શું કરવું? માત્ર પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી જ કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો. રિવ્યૂ અને રેટિંગ હંમેશા ચકાસો. ફ્રી ટ્રાયલ લેતા પહેલા ટર્મ્સ અને કન્ડિશન વાંચો. બેંક SMS એલર્ટ હંમેશા ચાલુ રાખો. અનવોન્ટેડ ઓટો ડેબિટ તરત જ કેન્સલ કરો. સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટીપ. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સીધું એપ્લિકેશન સાથે લિંક ના કરો. UPI વોલેટનો હંમેશા ઉપયોગ કરો. OTP, CVV કોઈ સાથે શેર ના કરો. ફોટોઝ પરમિશન માત્ર જરૂરી એપ્સને જ આપો. અજાણ્યા એડ પર ક્લિક કરતા પહેલા હંમેશા 2 વાર વિચારો. સાયબર કાયદા. ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ સેક્શન 111 અને 113 એટલે કે ઓનલાઈન ચીટિંગ અને ફ્રોડ માટે સજા છે. જ્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ રિપોર્ટ કરવું હવે સરળ છે. જ્યારે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 હેઠળ પેમેન્ટ રેકોર્ડ એપ્લિકેશનનો સ્ક્રીનશોટ હવે કોર્ટમાં વેલિડ એવિડન્સ છે. જ્યારે IT એક્ટ 2000 મુજબ સેક્શન 66 એટલે કે ફેક એપ્લિકેશન કે ઇમ્પર્સોનેશનથી થયેલા ફ્રોડ માટે કાયદેસર કાર્યવાહી. મિત્રો, ફિટ શરીર માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો, પણ સ્કેમરથી ફિટ રહેવા માટે સાયબર સ્માર્ટ બનો. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.